ગાઈઝ વેલકમ ટુ પાર્ટ 3 એન્ડ ધ લાસ્ટ પાર્ટ. એન્ડ ગાઈઝ આ ટાઈમે અમે લોકો મસ્તી કરતા હતા, ફૂલ સોંગ બી સારા વાગતા હતા અને પટેલ અને પૂર્વા તો ફૂલ એકદમ જોશમાં હતા અને ગુસ્સામાં હતા કે કેમ ના થતું, કેમ નહીં થતું, આમ તેમ ફલાણા ઠીકણા. એટલે તમે સમજી જાઓ પૂર્વા અને પટેલ. એન્ડ ગાઈઝ અહીંયા પૂર્વા બી બોલિંગ કરી રહી છે અને પૂર્વાનો શોટ ગયો અને 2 બોટલ રહી ગઈ. એન્ડ આફ્ટર દેટ અમે લોકો ફોટો ક્લિક કરવા માટે બેઠા હતા પણ પૂર્વાએ વિડીયો ઉતારી લીધો. તો યા, અને પછી અમે ગાડીમાં બેસી ગયા ને અમારી ફ્રેન્ડ જીયા પણ આવી ગઈ, ટ્યુશન ગઈ હતી બિચારી. એન્ડ ગાઈઝ પછી અમે લોકો અહીંયા વિલિયમ જોન્સમાં આવ્યા, બટ ત્યાં હવે બહુ ભીડ હતી અને પૂર્વા સેડ થઈ ગઈ કે કેમ બધું પ્લાન જે હતું એવું બધું નહીં જતું. એટલે પછી અમે અહીંયા આવી ગયા પોમોઝમાં. યસ, પોમોઝમાં આવ્યા હતા. પછી અમે લોકોએ ફટાફટ લઈ લીધું. રાવલ માહી અને જીયા શ્રાવણ મહિનો કરી રહ્યા છે, એટલે શ્રાવણ મહિનામાં એ લોકો એકટાણું કરી રહ્યા છે. સો ઇટ ઇઝ લાઈક ઓકે, ફાઇનલી એ લોકોને સારું એકટાણું મળ્યું અમારા લીધે. જસ્ટ કિડિંગ ગાઈઝ. અને પછી અમે લોકો ગપશપ કરતાં કરતાં જસ્ટ ખાતા હતા અને એન્જોય કરતા હતા. અને શ્લોક બી હતો અને નીવ બી હતો, બટ જેલ ગતો રહ્યો હતો ઘરે, કાઝ એને નહોતું ખાવાનું આ બધું બહારનું, એટલે સો એ આવ્યો તો ખાલી બોલિંગ કરવા માટે. આફ્ટર દેટ ગાઈઝ અમે લોકો વાતો કરી બહુ વાતો કરી. પછી આવી ગયો આઈસ્ક્રીમ ખાઈને અમે લોકો અમે બહુ જ વાતો કરી છે આ દિવસે. અને પછી અમે લોકો નીચે આવીને અમે રોડ સ્ટાઇલ ફોટોઝ ક્લિક કર્યા. સો ધીસ વોઝ અવર બર્થડે. તો મને એક નવી શરૂઆત હતી, ત્યાં સુધી જય અંબે.